નમસ્કાર. ધોરણ 10 ચેપ્ટર 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિના ત્રીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. સ્વાધ્યાય 7.1 નો દાખલો 5 આજે આપણે શરૂ કરશું. તો સૌથી પહેલા આપણે એની આકૃતિ, કારણ કે આ જે દાખલો છે એ આકૃતિ ઉપરથી પૂછેલો છે, તો રકમ અને આકૃતિ જોઈએ. એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિ 7.8 માં દર્શાવ્યા પ્રમાણે બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. અહીંયા કહેવાનો અર્થ એમ છે કે ચંપાએ પૂછ્યું કે ABCD ચોરસ છે, તો ચમેલીએ કહ્યું નહીં, એટલે કે ચમેલી ABCD ને ચોરસ માનતી નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને નીચેની તરફ એટલે કે x અક્ષની દિશામાં લંબાવીએ તો 3 મળે છે, અને બિંદુ A ને y અક્ષની દિશામાં લંબાવીએ એટલે કે ડાબી બાજુ લંબાવીએ તો 4 મળે છે, એટલે બિંદુ A ના યામ 3, 4 થશે. તે જ રીતે બિંદુ B ને નીચેની તરફ લંબાવતા 6 અને ડાબી બાજુ લંબાવતા 7 મળે છે, એટલે કે બિંદુ B ના યામ 6, 7 છે. તે જ રીતે બિંદુ C ના યામ 9, 4 થશે, અને બિંદુ D ના યામ 6, 1 થશે. ચાલો, તો હવે રકમ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે, જે આપણે સમજ્યા આકૃતિમાં, કે જે 4 મિત્રો છે એમના યામ શું હશે. તો એ યામ આપણે અહીંયા લખેલા છે. અહીં બિંદુઓ જે આપેલા છે આપણને, A એના યામ 3, 4, B ના યામ 6, 7, C ના યામ 9, 4 અને D ના યામ 6, 1 છે. હવે આ યામ સમતલમાં આ ચારેય બિંદુઓના જે આપણે યામ લખ્યા એ એના સ્થાન દર્શાવે છે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે આપેલો જે ચતુષ્કોણ છે, એટલે કે A, B, C, D એ 4 બિંદુથી જે ચતુષ્કોણ બને છે, ચતુષ્કોણ ચોરસ છે કે નહીં. તો ચોરસ થવા માટેની શરત યાદ કરો, જે તમને આગળના તાસની અંદર વર્ણવી દીધી છે, કે ચોરસના પ્રકારો એમાં આપણે થિયોરિટિકલ પાર્ટમાં જોયું હતું. તો હવે આપણે જોઈએ કે ચોરસ થવા માટે શું જરૂરી છે. યાદ કરો, ચોરસ થવા માટે જરૂરી છે ચતુષ્કોણની 4 બાજુઓ સરખી થવી જોઈએ, અને સાથે સાથે એમના વિકર્ણો પણ સરખા થવા જોઈએ. તો જો ABCD આપણો ચોરસ હોય તો AB બાજુ થશે, BC બાજુ થશે, CD બાજુ થશે અને DA બાજુ થશે. તો વિકર્ણ કોણ થશે એમાં? ABCD જો ચતુષ્કોણ આપણે લઈએ તો, અને ચતુષ્કોણમાં ABCD જ આપેલો છે, તો વિકર્ણ થશે AC અને BD. તો એ પ્રમાણે આપણે આ 6 વસ્તુઓ છે એ અંતર છે ખરેખર. તો એ અંતરો આપણે અંતરસૂત્રની મદદથી મેળવશું, અને સાથે સાથે ચેક કરશું કે બરાબર આવે છે કે નહીં. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે AB અંતર મેળવીએ. AB ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં પહેલી વાર આપણે સૂત્ર લખશું x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. કિંમત મૂકીએ વર્ગમૂળમાં x1 એટલે કે 3. અહીંયા x1 અને x2 એ પ્રમાણે આપણે વાત કરશું. પહેલું બિંદુ x1, એનો x યામ x1, આનો યામ x2, આનો y1, આનો y2, એટલે x1 y1, x2 y2. એ રીતે જોઈએ તો 3, આનો પહેલો યામ છે x એટલે એ 6 એનો વર્ગ, પ્લસ બીજો યામ એટલે કે y1 માઈનસ આનો બીજો યામ એટલે કે y2, અને એનો કરીએ વર્ગ. હવે અહીંયા ડાયરેક્ટ આપણે જવાબ લખીએ છીએ. 6 માંથી 3 જાય, 3 માંથી 6 જાય તો -3 વધે, એટલે આપણે અત્યારે નિશાની નહીં ગણીએ, કારણ કે ઉપર વર્ગ છે એટલે પ્લસ જ થઈ જશે. તો 3 નો વર્ગ એટલે 3 તેરી 9, પ્લસ 4 માંથી 7 જાય તો -3, એટલે કે 3 નો વર્ગ એટલે કે 9. આમ અહીંયા 9 અને 9 એટલે વર્ગમૂળમાં મળે છે 18. વર્ગમૂળમાં 18 મળે છે, એને તમે બીજી રીતે લખવા હોય તો કઈ રીતે લખી શકો? વર્ગમૂળમાં 9 દુ 18. 9 નું વર્ગમૂળ બહાર નીકળી જશે, એટલે કે 3 થઈ ગયા, વર્ગમૂળમાં ખાલી રહ્યા 2, એટલે આપણો જવાબ આવ્યો 3 વર્ગમૂળ 2. એવી રીતે બીજું માપ શોધી લઈએ, BC. BC માં હવે સૂત્ર લખવું જરૂરી નથી, એકવાર લખી નાખ્યું છે એટલે. તો BC, B એના યામ છે 6, 7, C ના યામ છે 9, 4. તો 6 અને 9 ની બાદબાકી થશે 7 અને 4 ની.
તો 6 અને 9 ની બાદબાકી 7 અને 4 ની બાદબાકી. હવે અહીંયા કિંમતો મેળવી લઈએ. 6 માંથી 9 જાય તો -3 વધશે, એનો વર્ગ કરશો એટલે 3 તેરી 9. 7 માંથી 4 જાય એટલે +3 વધશે, એનો વર્ગ કરશો તો પણ 3 તેરી 9. એટલે કે 9 ને 9 અહીંયા મળે છે વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 18 ને બીજી રીતે લખવા જઈએ તો 9 ગુણ્યા 2 આપણે લખી શકીએ. 9 દુ 18 થાય એટલે 9 નું વર્ગમૂળ નીકળી જશે 3, બાકી વધશે ખાલી વર્ગમૂળમાં 2. અહીંયા આપણે જોઈએ કે AB અને BC સમાન મળેલા છે, એની નોંધ કરીએ. AB અને BC બંને આપણને કેવા મળ્યા છે? AB અને BC બંને આપણને અહીંયા સમાન મળેલા છે. હવે આપણે આગળ ગણતરી કરીએ CD ની. તો CD ની ગણતરી કરીએ. CD બરાબર વર્ગમૂળમાં C અને D ના યામ અહીંયા આપેલા છે. D અહીંયા આપણે કેપિટલ કરી નાખીએ. C અને D ના યામ આપેલા છે તો C ના યામ 9 - 6 નો સ્ક્વેર પ્લસ 4 - 1 નો સ્ક્વેર. એટલે કે વર્ગમૂળમાં 9 માંથી 6 જાય એટલે 3, 3 નો વર્ગ થાય 9, પ્લસ 4 માંથી 1 જાય એટલે 3, 3 નો વર્ગ થાય 9. એટલે ત્યાં પણ ડાયરેક્ટ જવાબ લખી નાખીએ 9. 9 ને 9 વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 18 એટલે હવે આપણને ખબર પડી ગઈ છે કે 9 ગુણ્યા 2 લખાય એટલે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 વધશે. એટલે વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 એટલે કે 3 વર્ગમૂળ 2. CB ગોત્યા પછી DA ગોતી નાખીએ અથવા AD ગોતી નાખીએ. DA વર્ગમૂળમાં, હવે અહીંયા જુઓ, A અહીંયા આપેલો છે, D અહીંયા આપેલો છે. DA રાખ્યો છે એટલે D ને તમારે પહેલા x1 કહેવા પડે અને A ને x2 કહેવા પડે. બરાબર? તો D પહેલા લખો તો પહેલા D ને x1 કહેવાય એટલે એના યામ 6 માઈનસ આનો યામ છે અહીંયા 3 એટલે 6 - 3 નો વર્ગ પ્લસ 1 D નો યામ 1 જ્યારે A નો યામ 4. અહીંયા જુઓ 6 માંથી 3 જાય એટલે 3, 3 નો વર્ગ થાય 9, 1 માંથી 4 જાય એટલે -3, -3 નો વર્ગ થાય 9. અહીંયા પણ એમ જ આવ્યું વર્ગમૂળમાં 18 એટલે તમે લખી શકશો વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 એટલે તમે લખી શકશો 3 વર્ગમૂળ 2. અહીંયા પણ 3 વર્ગમૂળ 2 છે જે આપણે અહીંયા નીચે લખીએ 3 વર્ગમૂળ 2. હવે આગળ વિચારીએ હવે શું કરવું જોઈએ. અહીંયા ચાર બિંદુઓ જે ચાર અંતરો છે આપણે ગોતી લીધા AB BC CD DA. હવે આ ચારેય અંતરો સરખા મળ્યા કે નહીં? 3 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 ચારેય અંતરો સરખા મળ્યા છે એટલે એક વાત ફાઇનલ થઈ ગઈ કે સમબાજુ તો છે, ચારેય બાજુ સરખી તો છે. ચોરસ બનવા માટે હવે ઘટે છે વિકર્ણો. તો હવે વિકર્ણોની વાત કરીએ તો પહેલા AC નું માપ થાય એટલું BD નું માપ થવું જોઈએ. AC ના માપને આ ચાર માપ સાથે કંઈ લેવા દેવા નથી. AC A નું 3 અને C ના 9 એટલે કે 3 અને 9 ની બાદબાકી થશે. એવી રીતે A નો 4 અને C માં પણ 4 એટલે કે 4 - 4 એટલે એ તો 0 થઈ જશે. તો 0 નો વર્ગ તો 0 એટલે પદ જ નીકળી ગયું. તો 9 માંથી 3 માંથી 9 કાઢશો તો 6 વધશે અને 6 નો વર્ગ થાય 36 એટલે વર્ગમૂળમાં 36 એટલે જવાબ આવશે 6. એવી રીતે BD B અને D માં B નો પહેલો યામ 6 છે, D નો પહેલો યામ 6 છે એટલે 6 - 6 નો વર્ગ એ 0 થઈ જશે એટલે પદ જ નીકળી જશે. 7 અને અહીંયા 1 છે એટલે કે 7 - 1 થશે. 7 - 1 એટલે કેટલા થાય? બરાબર. એટલે અહીંયા 7 - 1 એટલે 6 અને 6 નો વર્ગ થાય 36. આ તો 0 થઈ ગયો અને વર્ગમૂળ 6 વર્ગમૂળ 36 એટલે એનો જવાબ થાય 6. હવે તમે અહીંયા ચેક કરો વિકર્ણો કેવા મળ્યા છે? બંને સમાન મળ્યા. અને વિકર્ણો બંને સમાન મળ્યા છે એટલે હવે આપણે લખવામાં બાકી રહે છે ચાર બાજુઓના માપ સરખા છે અને વિકર્ણો સરખા છે એટલે આપેલી આકૃતિ અથવા તો જે રીતે મિત્રો જે આ ચાર મિત્રો જે રીતે ગોઠવાઈને બેઠા છે એ ચોરસ દાખલાની ગણતરી સમજ્યા પછી લખવાનું બાકી રહેતું હતું એ હવે લખી નાખીએ. આમ AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા AC બરાબર BD. આમ થવાથી ચારેય મિત્રો ચોરસ બનાવે છે સાબિત થાય છે એટલે કે ચંપાનું વિધાન સત્ય છે એટલે કે ચંપા સાચી છે.
તો ચોરસ બનવા માટે શું જરૂરી છે આપણે આગળ શીખી ગયા હતા, એનો જ આપણે અહીંયા ઉપયોગ કર્યો. 4 બાજુઓના માપ સરખા અને 2 વિકર્ણોના માપ સરખા, તો આમ અહીં ચોરસ બને છે. સ્વાધ્યાય 7.1 નો દાખલો છઠ્ઠો જોઈએ. દાખલા છઠ્ઠામાં તમને 4 શિરોબિંદુઓ આપેલા હશે અને આ 4 શિરોબિંદુઓ ઉપરથી તમારે કહેવાનું છે કે એ ચતુષ્કોણ બનાવી શકે છે કે કેમ. કારણ કે 4 શિરોબિંદુઓ હોય એ ચતુષ્કોણ બનાવે જેવું જરૂરી નથી. માની લો કે એક શિરોબિંદુ, બીજો શિરોબિંદુ, ત્રીજો શિરોબિંદુ અને આ ચોથું શિરોબિંદુ, તો આનાથી ચતુષ્કોણ બનતો નથી. આપણે જોઈ શકીએ એબીસી એક જ લાઈનમાં આવ્યા છે એટલે ચતુષ્કોણ બનતો નથી. તો 4 શિરોબિંદુ ચતુષ્કોણ બનાવે જે જરૂરી નથી. એટલે પહેલા આપણે ચેક કરવાનું છે કે 4 જે શિરોબિંદુ આપ્યા છે ચતુષ્કોણ બનાવે છે. જો ચતુષ્કોણ બનાવતો હોય તો પછી એનો પ્રકાર કહેવાનો છે, બરાબર, અને એના માટેનું કારણ આપવાનું છે. કારણ એટલે તમને જે થિયરીમાં શીખવું હતું કે ચોરસ હોવા માટે શું જરૂરી છે, તો ચોરસ હોવા માટે જરૂરી છે ચારે બાજુઓના માપ સરખા અને વિકર્ણોના માપ સરખા. તો એ પ્રકારનું કારણ તમારે દર્શાવવું પડશે, સાબિત કરવાનું. ટૂંકમાં દાખલો ગણવો એટલે એ જ એનું કારણ થઈ ગયો, વધારાનું બીજું કંઈ કરવાનું નથી. બીજી વાત કે હવે ચતુષ્કોણ છે કે કેમ, પહેલો પ્રશ્ન એ જ છે કે ચતુષ્કોણ રચાય છે કે કેમ. તો 4 બિંદુઓ માટે કેટલી શક્યતા છે એની આપણે વાત કરી કે આવી રીતે હોય, એક બિંદુ બહાર હોય ને બાકીના એક લાઈનમાં હોય. એવું બને કે 4 બિંદુઓ એક જ લાઈનમાં હોય, A B C અને અહીંયા આવે D, તોય ચતુષ્કોણ બનશે નહીં. એટલે 4 શિરોબિંદુ આપી દઈએ તો ચતુષ્કોણ બને એવું જરૂરી નથી. તો હવે આપણે શું કરવાનું છે, જો તમે AB BC CD DA બધા અંતર શોધશો અને 3 અંતરનો સરવાળો, AB નો સરવાળો, BC નો સરવાળો અને CD નો સરવાળો જો AD જેવડો થઈ જાય, ચોથા જેવડો થઈ જાય, 3 નો સરવાળો ચોથા જેવડો થઈ જાય, તો આપણે કહેશું કે અહીંયા બધા બિંદુઓ સમરેખ છે એટલે ચતુષ્કોણ નથી રચાતો. પછી આવો કેસ આવે તો શું કરશું, તો આવા કેસમાં શું બનશે એનો જરાક વિચાર કરીએ અહીંયા આપણે. તો AB અને BC માપ AC જેવડું થઈ જશે. AB BC માપ થશે AC જેવડું. હવે માની લો ચતુષ્કોણ હતો જ તમારી પાસે, એવું વિચારીએ તો A B C D, AB અને BC માપ કોના જેવડું થાય, AC જેવડું થઈ જાય. AB અને BC માપ જો AC જેવડું થઈ જાય તો અહીંયા ચતુષ્કોણ બનવાની શક્યતા જ નથી, કારણ કે તો B બિંદુ અહીંયા આવી જાય એટલે ચતુષ્કોણ બને જ નહીં. એટલે જો 3 બિંદુ સમરેખ થઈ જાય ને તોય ચતુષ્કોણ ન બને, 4 બિંદુ સમરેખ ચતુષ્કોણ ન બને, 3 બિંદુ સમરેખ ચતુષ્કોણ ન બને. તો ચતુષ્કોણ બનાવવા માટે કેટલા બિંદુ વધુ સમરેખ હોવા જોઈએ, એક રેખા ઉપર 2 જ બિંદુ આવવા જોઈએ. કોઈ પણ રેખા લઈ લો, આ રેખા લઈ લો તો કેટલા બિંદુ આવવા જોઈએ, 2. એટલે કે 2 બિંદુઓ સમરેખ હોય ત્યાં સુધી વાંધો નથી, 2 બિંદુ હંમેશા સમરેખ જ હોય. 3 બિંદુ સમરેખ થાય તો ચતુષ્કોણ ન બને, 4 બિંદુ સમરેખ થાય તો ચતુષ્કોણ ન બને. તો AB અંતર શોધીએ સૌથી પહેલા. AB is equal to x1 minus x2 square plus y1 minus y2 square. વર્ગમૂળમાં x1 minus x2, x1 એટલે -3, y1 એટલે -3 પાછા -3 માઇનસ અહીંયા 3 છે એટલે 3 લખી નાખીએ, -3 નો વર્ગ પ્લસ 5 - 1 નો વર્ગ. અહીંથી લીધા 5 અને અહીંથી લીધા 1, આખાનું વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ -3 એટલે -6 થાય, 9 ન થાય, સરવાળો છે -3 અને પાછા -3 એટલે કુલ થાય -6. 6 નો વર્ગ થાય 36 એટલે વર્ગમૂળમાં આવશે 36 પ્લસ 5 - 1, 5 - 1 એટલે થાય 4 અને 4 નો વર્ગ થાય 16 એટલે અહીંયા લખી નાખીએ 16. એટલે અહીંયા કિંમત શું મળી, 6 ને 6 12 નો બગડો, વધી 1, 3 ને 1 4, 4 ને 1 5 એટલે વર્ગમૂળમાં 52. વર્ગમૂળમાં 52 મળ્યા છે, એનો વર્ગમૂળ કાઢવો હોય તો વિચારો કે કેટલા ચોખ્ખું 52 થાય. જો તમે 4 વડે ભાગ ચલાવો, શા માટે ચોખ્ખું, કારણ કે 4 નું વર્ગમૂળ નીકળી શકે એટલે. 9 નું કાઢવું હોય, 9 અંદર 9 ગુણ્યા કંઈક લખી શકાય તો એ પણ કરાય. તો અહીંયા 4 વડે ભાગીએ તો 4 એકા 4 એટલે માની લો કે 52 છે અને 4 વડે ભાગીએ તો 4 એકા 4 અને 4 તેરી 12 એટલે 13 ચોખ્ખું 52 થાય. તો અહીંયા તમે ધારો તો એ રીતે લખી શકો છો, 13 ગુણ્યા 4 કરીને, એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 13 લખીએ તો અહીંયા જવાબ આવશે 2 વર્ગમૂળ 13. એવી રીતે
બીસી અંતર ગોતી લઈએ. હવે બીસી અંતર શોધવા માટે આપણે સૂત્રની જરૂર નથી, ડાયરેક્ટ બી અને સી ના પેલા યામનો તફાવત બીજા યામનો તફાવત લઈ લઈએ. તો 3 - 0 નો વર્ગ પ્લસ 1 - 3 નો વર્ગ. 3 નો વર્ગ થાય 9 અને અહીંયા -2 નો વર્ગ થાય 4. એટલે અહીંયા જવાબ મળશે વર્ગમૂળમાં 13. સીડી અંતર શોધી લઈએ. સીડી અંતર કેટલું થાય? વર્ગમૂળમાં સી અને ડી 0 - 1 માઇનસ પ્લસ થઈ જાય. 0 + 1 નો વર્ગ 3 - 4 માઇનસ પ્લસ થઈ જાય. 3 + 4 નો વર્ગ. તો કેટલો થશે? 0 + 1 એટલે 1 નો વર્ગ 1 થાય એટલે વર્ગમૂળમાં 1 અને 3 + 1 એટલે 7 થાય અને 7 નો વર્ગ થાય 49 એટલે વર્ગમૂળમાં 50. તો આનો જવાબ આવ્યો વર્ગમૂળમાં 50. આપણે આગળ લખીએ, અહીંયા ઉપર આવીએ. સીડી ચાલે છે, સીડી બરાબર વર્ગમૂળમાં 50. હવે 50 છે એને આપણે 4 ના ગુણક તરીકે ન લખી શકીએ. 4 ગુણ્યા ગમે કરવાથી 50 થાય નહીં. 9 ગુણ્યા કંઈક કરીએ તોય 50 થાય નહીં. 25 ગુણ્યા કરીએ તો થાય. 25 ગુણ્યા 2 કરીએ તો 50 થાય. એટલે અહીંયા આપણે લખીએ 25 ગુણ્યા 2 એટલે કે 25 નું વર્ગમૂળ નીકળે 5 વધ્યા વર્ગમૂળ 2. AB BC CD મળી ગયું અને હવે ગોતીએ DA. D એટલે -1 અને આ બાજુ a માં આવીએ તો -3 એટલે +3 થઈ ગયા. -4 અને અહીંયા -5 -4 માઈનસ અહીંયા આવે છે 5 એટલે લખીએ 5 એનો પણ વર્ગ. હવે આગળ જોઈએ. અહીંયા 5 વર્ગમૂળ 2 છે એ આપણે યાદ રાખશું. હવે અહીંયા આપણે આગળ વધીએ. -1 + 3 એટલે 2 નો વર્ગ થાય 4. -4 -5 -9 નો વર્ગ થાય 81. એટલે અહીંયા જવાબ આવશે વર્ગમૂળમાં 85. કેટલા નવા 85? તો 8 ને 5 13 એટલે 9 વડે તો ભાગ ચાલે જ નહીં. 4 વડે ન ચાલે, 25 વડે ન ચાલે. એટલે અહીંયા વર્ગમૂળ 85 એમ રહેશે. અહીંયા આપણે 4 બાજુઓના માપ મેળવ્યા પણ એમાં કઈ મેળ ખાતો નથી. કોઈ પણ બે માપ સરખા સામસામેના છે નહીં એટલે અહીંયા ચતુષ્કોણની સંભાવના ઘટી જાય છે થોડીક. હવે આપણે જોઈએ એસી માપ. એસી એટલે વિકર્ણ છે. તો એ અને સી નું માપ. એમાં -3 5 છે, સી માં 0 3 છે. તો પેલો યામ લઈએ -3 માઈનસ આનો પેલો યામ છે 0 નો વર્ગ પ્લસ બીજો યામ લઈએ 5 અને 3 એમની બાદબાકી થશે. તો 3 નો વર્ગ એટલે 9 અને 5 - 3 એટલે કે 2 નો વર્ગ થાય 4. 9 ને 4 અહીંયા હવે વર્ગમૂળમાં 13. હવે આપણે જોઈએ કે કોઈ બેનો સરવાળો આના જેટલો થઈ જાય છે. અહીંયા 3 માપ આપણી પાસે વર્ગમૂળ 13 વાળા માપ જોઈએ તો આપણી પાસે કેટલા માપ છે? આ વર્ગમૂળ 13 વાળું એક માપ, આ વર્ગમૂળ 13 વાળું બીજું માપ અને વર્ગમૂળ 13 વાળું ત્રીજું માપ. એટલે અહીંથી દાખલો હવે તમારે આગળ ન કરવો હોય તો ચાલે, બરાબર. પણ એમ છતાંય આપણે હવે ચોથું માપ કયું છે એ શોધવું હોય તો શોધાય, ન શોધો તો પણ ચાલે. તો આપણે નથી શોધતા. હવે અહીંયા શું બન્યું? આ માપ હતું AB. AB કેટલું છે? 2 વર્ગમૂળ 13. BC કેટલું છે? 1 વાર વર્ગમૂળ 13. AC કેટલું છે? 1 વાર વર્ગમૂળ 13. એટલે હવે ખરેખર બન્યું શું? અહીંયા એમ બને છે કે AC પ્લસ BC કરો એટલે થઈ જાય છે AB આખું 2 વર્ગમૂળ 13. એટલે આપણે લખીએ કઈ રીતે લખ્યું એ વર્ગમૂળ 13 લખી નાખીએ. આપણે જાણીએ છીએ કે એકવાર સ્ક્વેર રૂટ 13 અહીં વર્ગમૂળ 13 પ્લસ વર્ગમૂળ 13 બરાબર 2 વાર વર્ગમૂળ 13 લખાય. આપણને ખબર છે એક વાર વર્ગમૂળ 13 એટલે AC, બીજી વાર વર્ગમૂળ 13 એટલે BC
બરાબર, તો કે બેનો સરવાળો 2 ટાઈમ્સ થાય, આ 2 ગુણ્યા વર્ગમૂળ 13 એ છે AB. એટલે હવે અહીંયા બેનું શું ખરેખર એની વાત કરીએ આપણે. અહીંયા શું બને છે, અહીંયા આપણે આ ભાગમાં સમજી લઈએ થોડું કે AB અંતર કેવડું થઈ ગયું, A થી B આ અંતર કેવડું થયું, તો કે વચ્ચે ક્યાંક C આવી ગયો અહીંયા, એટલે કે અહીંયા C મૂકી દઈએ તો A થી C અને C થી B જેવડું અંતર AB થઈ ગયું. એટલે એનો અર્થ એવો થયો કે 3 બિંદુઓ સમરેખ છે, માટે A B C સમરેખ છે. ABC સમરેખ છે તો એનો અર્થ એવો થાય કે અહીંયા આપણે બોર્ડમાં જગ્યા ઘટશે એટલે જગ્યા માટે આપણે અહીંયા ઉપર લખી નાખીએ છીએ. તમે યાદ રાખજો, અહીંયા તમને દેખાશે નહીં એટલે આપણે એ વસ્તુ અહીંયા આકૃતિ દોરી ત્યાં લખી નાખીએ. આટલા વિભાગમાં થોડુંક જ બાકી છે એટલે આપણે અહીંયા લખીએ છીએ. શું લખવાનું છે હવે અહીંયા? A B C સમરેખ છે, માટે ABC સમરેખ છે, માટે ચતુષ્કોણ બનશે નહીં. તો આ આપણો જવાબ પૂરો થયો. કારણ પણ આ થઈ ગયું કે ABC સમરેખ છે, કારણ થયું ચતુષ્કોણ નહીં બનવા માટેનું. એટલે આપણે અહીંથી પહેલા દાખલો આ રીતે લખશું, બીજો વિભાગ અહીંથી લખશું અને ત્યાર પછી છેલ્લો એક વાક્ય જે ઘટે છે, એક બે વાક્ય અહીંથી લખશું. તો અહીંયા ચતુષ્કોણ છે કે કેમ એ કઈ રીતે ખબર પડે? આપણે તમને વાત અગાઉ કરી જ હતી કે જો 4 બિંદુ સમરેખ થાય તો ચતુષ્કોણ બને જ નહીં, 3 બિંદુ સમરેખ થાય તો એક આમ ત્રિકોણ બનશે એટલે ચતુષ્કોણ બનશે જ નહીં. તો અહીંયા આપણે આ 6 માપ શોધવા પડે. છઠ્ઠું માપ આપણે નથી શોધ્યું કારણ કે 5મા માપે જ આપણને ખબર પડી ગઈ કે અહીંયા સમરેખ બિંદુઓ થશે. જો આ ખબર ન પડે તો છઠ્ઠું માપ શોધવું પડે. તો અહીંયા આપણે દાખલો પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય 7.1 દાખલા 6માં ત્રીજું જોઈએ. દાખલા 6નું પહેલું આપણે નથી જોયું કારણ કે દાખલા 6નું પહેલું હોમવર્કમાં છે અને એનો જવાબ ચોરસ આવે છે અને ચોરસ વાળો એક દાખલો આપણે શીખી ગયા એટલે એ દાખલો તમને હોમવર્કમાં આપીએ છીએ. ફરી પાછું કહીએ, દાખલા 6નું પહેલું હોમવર્કમાં છે. દાખલા 6નો બીજો આપણે ગણ્યો, દાખલા 6નો ત્રીજો ગણીએ. 4 બિંદુઓ આપેલા છે અને ચતુષ્કોણ રચે છે કે નહીં પહેલા એ સાબિત કરવાનું છે. જો ચતુષ્કોણ રચાતો હોય તો એનો પ્રકાર કહેવાનો છે. બરાબર, તો આગળ વધીએ. અંતર AB ગોતવાનું. વર્ગમૂળમાં x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 સ્ક્વેર. તો અહીંયા આપણે અંતર સૂત્ર જ ખાલી લખેલું છે, બીજું કંઈ નથી કર્યું. લખીએ કૌંસમાં. ચાલો હવે અહીંયા A અને B, A નો યામ 4, B નો યામ 7 એટલે 4 - 7, 5 અને 6 એટલે કે 5 - 6 એનું વર્ગમૂળ કરી નાખીએ. તો વર્ગમૂળમાં 4 - 3, 4 - 7 એટલે -3 આવશે, -3 નો વર્ગ 9, 5 - 6 એટલે -1 નો વર્ગ 1 એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 10. BC માં ગોતી લઈએ. વર્ગમૂળ અને બે વર્ગો, અહીંયા અંદર તફાવત આવશે B અને C નો, 7 અને 4 નો તફાવત, 7 - 4. એના પછી આવશે 6 અને 3 નો તફાવત, 6 - 3. વર્ગમૂળમાં 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ થાય 9, 6 માંથી 3 જાય તો 3 નો વર્ગ થાય 9, 9 + 9 એટલે થશે વર્ગમૂળમાં 18 અને 18 એટલે 9 ગુણ્યા 2, 9 દુ 18 થાય એટલે એને લખી શકાય 3 વર્ગમૂળ 2. આ બંને અલગ અલગ મળ્યા છે. ત્રીજું માપ જોઈએ, CD માપ. વર્ગમૂળમાં આ રીતે લખી નાખીએ. C અને D ની વાત કરવાની છે. CD 4 1, વચ્ચે માઇનસ નિશાની હોય, 3 2. 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ થાય 9 પ્લસ 3 માંથી 2 જાય તો 1 નો વર્ગ થાય 1 એટલે કે અહીંયા થશે વર્ગમૂળમાં 10. છેલ્લું માપ જોઈ લઈએ, DA. એમાં શું કરવાનું છે તો કે D નું માપ 1, એમાં 4 એટલે 1 - 4. B માં y એટલે 2 અને અહીંયા y એટલે 5 એટલે કે 2 - 5. હવે
અહીંયા 1 માંથી 4 જાય એટલે -3, -3 નો વર્ગ થાય એટલે 9, 2 માંથી 5 જાય એટલે એમાં પણ જવાબ આવે -3, -3 નો વર્ગ થાય 9, 9 ને 9 કુલ થાય 18. તો વર્ગમૂળમાં 18 ને અહીંયા આગળ આપણે લખ્યું છે એટલે ડાયરેક્ટ લખી નાખીએ 3 વર્ગમૂળ 2 લખાય. આગળ લખ્યું છે એટલે ડાયરેક્ટ લખી નાખ્યું. હવે અહીંયા શું મળ્યું એ આપણે જોઈએ. BC અને AD માપ સરખા થયા, એવી રીતે AB અને CD માપ સરખા થયા. જુઓ, આ માપ છે AB અને આ માપ છે CD. AB અને CD સરખા થયા, એવી રીતે આ માપ છે અહીંયા BC અને આ માપ છે અહીંયા DA. BC અને DA અથવા તો AD એ સરખા થયા. એટલે કે સામ સામેના બાજુઓના માપ સરખા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો બની જ ગયો, એટલે ચતુષ્કોણ તો રચાય જ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત થઈ ગયો. હવે ચોરસ છે કે લંબચોરસ એના માટે વિકર્ણો ચેક કરવા પડે. તો ચાલો વિકર્ણ ચેક કરીએ. એટલે આના ઉપરથી આપણે અત્યારે શું કહી શકીએ કે AB બરાબર શું મળ્યું છે તમને એ છેલ્લે લખશું. ચાલો એવું કરીએ, અત્યારે વિકર્ણો ચેક કરી લઈએ. AC બરાબર વર્ગમૂળમાં પહેલા કૌંસમાં વર્ગ પ્લસ બીજા કૌંસનો પણ વર્ગ. A અને C જોવાના છે, 4 અને 4. એવી રીતે 5 અને 3. તો પેલો તો 0 થઈ ગયું, 5 માંથી 3 જાય એટલે 2, 2 નો વર્ગ એટલે 4 અને 4 નો વર્ગમૂળ એટલે અહીંયા આપણે લખીએ 2 નો વર્ગ એટલે 4, 4 નો વર્ગમૂળ થાય 2. તો AC એટલે 2 મળ્યા. હવે જો બીજો વિકર્ણ આપણે BD લઈએ અને BD પણ જો 2 મળશે તો આ આકૃતિ છે એ લંબચોરસ કહેવાશે. ચોરસ તો નથી જ, કારણ કે આ ચારેય માપ સરખા મળવા જોઈએ, એટલે ચોરસ તો નથી જ. હવે લંબચોરસ છે કે નહીં એ ચેક કરીએ છીએ. તો BD માપ ગોતીએ. વર્ગમૂળમાં B એટલે 7, B માંથી 1 એનો વર્ગ, એવી રીતે 6 -2 નો વર્ગ. અહીંયા આવશે જવાબ 6 નો વર્ગ 36. અહીંયા જવાબ થાય 4, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16. આનો જવાબ 6 ને 6 12, 12 નો બગડો બધી 1, 3 ને 1 4, 4 ને 5 એટલે કે 52 મેળવો, વર્ગમૂળ 52. ટૂંકમાં આ બે સરખા થયા નહીં. એટલે આમ AB બરાબર CD અને BC બરાબર DA હોવાથી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ ટૂંકમાં લખ્યું છે ચતુ છે, ચતુષ્કોણ છે આખું જ લખી નાખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તથા AC is not equal to BD હોવાથી લંબચોરસ નથી. લંબચોરસ નથી. એટલે ફાઇનલી આપણે એટલું કહી શકીએ કે આપેલા બિંદુઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ રચે છે, લંબચોરસ રચતું નથી. આમ આપેલા બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ રચે છે. ટૂંકમાં પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં એ ખબર પડશે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ ખબર પડી જાય પછી ચોરસ કે લંબચોરસ છે એની ખબર પડશે. એટલે સૌથી પહેલા 4 ના આધારે આપણે કહી શક્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પછી આ 2 ના આધારે કહી શક્યા કે લંબચોરસ નથી. તો ખાલી શું બન્યું? સમાંતર બાજુ ચતુષ્કોણ. આમ અહીંયા આપણે દાખલો 6નો ત્રીજો પૂરો કરીએ છીએ. ફરી પાછું આપણે અહીંયા કહી દઈએ સ્વાધ્યાય 7.1 દાખલો 6 એનું પહેલું હોમવર્કમાં છે
તો આ હોમવર્ક છે એ તમારે તમારી જાતે કરવાનું છે અને એનો જવાબ મેં તમને કહી દીધું છે અગાઉ પણ ચોરસ આવે છે. તો તમે પ્રયત્ન કરજો. સ્વાધ્યાય 7.1 દાખલો 7 જે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. બે બિંદુ આપ્યા છે, એ બે બિંદુથી સમાન અંતરે આવેલું હોય તેવું આપણે એક બિંદુ શોધવાનું છે. આવા ઘણા બધા અસંખ્ય બિંદુઓ મળે, પણ આપણે એવું બિંદુ લેવાનું છે જે x અક્ષ ઉપર આવેલું હોય. એટલે માની લો આપણે ખાલી સમજીએ જ છીએ કે એક બિંદુ અહીંયા હોય, બીજું બિંદુ અહીંયા હોય, અહીંયા a હોય, અહીંયા b હોય, તો એનાથી સમાન અંતરે આ બિંદુ આવે, આ બિંદુ પણ આવે, આ પણ આવે, આ પણ આવે. આ અંતર જુઓ સમાન જ થાય. આ બિંદુ આવે, આ બિંદુ આવે, આ બિંદુ આવે, આ બિંદુ આવે, આ બિંદુ આવે. આમ એક આખી એક ઊભી લીટી મળે, એક રેખા મળે. એ રેખા ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લો ને, આ અંતર લઈ લો તો પણ a અને b થી અંતર સમાન જ થાય. અહીંયા લઈ લઈએ તો પણ a અને b થી અંતર સમાન જ થાય. એમ આપણે લેવાનું છે x અક્ષ હોય અહીંયા, તો x અક્ષ ઉપર કોઈ બિંદુ કે જેથી pa અને pb સમાન થાય. તો આ રીતે આપણે અહીંયા ઘણા બધા બિંદુઓ છે, એમાંથી એક એવું બિંદુ પસંદ કરવાનું છે જે x અક્ષ ઉપર હોય. x અક્ષ ઉપર આવેલા કોઈ પણ બિંદુના યામ શું થાય? બરાબર, યામ થાય x0. x અક્ષ ઉપર આવેલું છે એટલે x યામ હશે, y યામ નહીં હોય. પણ x યામ આપણને ખબર જ નથી અને આપણે એ જ શોધવાનું છે, એટલે અહીંયા x ધારીએ છીએ અને y યામ આપણને ખબર છે, x અક્ષ ઉપરનું છે એટલે y યામ 0 થાય. તો હવે દાખલો આગળ વધારીએ. તો સૌથી પહેલા આપણે જે કીધું છે એ પ્રમાણે ધારી લઈએ. ધારો કે a અને b એના યામ ધારી લીધા. a એટલે 2 -5 અને b એટલે -2 9 થી સમાન અંતરે આવેલું x અક્ષ ઉપરનું બિંદુ, એટલે પહેલી લાઈન વાંચીએ છીએ, સમાન અંતરે આવેલું x અક્ષ ઉપરનું બિંદુ ધારો કે p x0 છે. હવે p થી બે અંતર સમાન છે એટલે કે pa બરાબર pb થાય. p થી બંને અંતરો છે સમાન છે એટલે pa બરાબર થશે pb. તો p અને એનું અંતર, p અને b નું અંતર, બે અંતરો કેવા છે? સમાન. pa અંતર અને pb અંતર સમાન હોવાથી બેનો વર્ગ કરી નાખીએ. હવે તમને શરૂઆતમાં પહેલા તાસની અંદર જ ભાગ 1 માં જ કીધેલું હતું કે દાખલાઓની ગણતરીની સરળતા માટે અંતર સૂત્રમાં આપણે ઘણીવાર વર્ગ પણ લખશું, પણ ત્યારે વર્ગ કરશું ત્યારે સામે વર્ગમૂળ નહીં કરીએ. એટલે અહીંયા pa pb લેખા છે તો બંનેનો વર્ગ કરી નાખીએ. pa² બરાબર pb². હવે અંતર સૂત્ર લખીએ એટલે વર્ગમૂળ ન લખાય, પણ અહીંયા શું આવશે? x યામનો તફાવત p અને a નો, અને p અને a નો y યામનો તફાવત. એવી રીતે બરાબર સામે શું આવશે? p અને b માં x યામના તફાવત, p અને b ના y યામના તફાવત. તો અહીંયા અંતર સૂત્ર જ છે, તો અંતર સૂત્રમાં વર્ગમૂળ નથી કર્યું. બસ pa માટે વિચારો જોઈએ. pa માટે શું વિચારવું પડે? તો કે p એટલે કે x0, a એટલે કે 2 -5. તો p માંથી x યામ એટલે x માઈનસ આમાંથી x યામ લઈએ a માંથી એટલે 2. એવી રીતે p માંથી y યામ લઈએ એટલે 0 માઈનસ a માંથી y યામ લઈએ એટલે -5. એકવાર માઈનસ છે, બીજી વાર -5 એટલે માઈનસ માઈનસ +5 લખવું પડે. એવી રીતે સામે જતા રહીએ તો સામે શું છે? pb. તો p અને b ને જોવાના છે. p એનો x યામ એટલે x, b નો x યામ એટલે -2. તો અહીંયા -2 એવા -2 એટલે +2 લખવા પડશે. એવી રીતે p નો y યામ 0 અને p નો અહીંયા આપણે જોઈએ y યામ b નો આપેલો છે 9 એટલે કે -9. હવે સાદું રૂપ આપીએ, વર્ગનું વિસ્તરણ કરવાનું છે. a b નો વર્ગ હોય તો a² - 2ab + b². એ પ્રમાણે કરીએ તો પહેલાનો વર્ગ એટલે x² માઈનસ 2ab એટલે આ a છે, આ b છે એવું સમજીએ. એટલે આ બે નો ગુણાકાર કરો એટલે 2x, 2x ના બમણા કરો એટલે 4x પ્લસ 2 નો વર્ગ એટલે 4. ફરી પાછું કહી દઈએ, અહીંયા આપણે શું કર્યું? a + b નો વર્ગ હોય તો વિસ્તરણ થાય a² + 2ab + b², અને a - b નું વિસ્તરણ હોય તો a² - 2ab - b², સોરી પ્લસ b². માઈનસ અહીં એક જ જગ્યાએ આવે વચ્ચે. હવે અહીંયા a એટલે આપણે ધારી લઈએ અહીંયા x થાય અને b એટલે થાય 2. તો x એની જગ્યાએ x લખી નાખીએ અને b ની જગ્યાએ 2 લખી નાખીએ એટલે આ જવાબ આવી જશે. આ વિસ્તરણ હવે આપણને આવડવા જોઈએ, પ્રાથમિક ધોરણના છે. ચાલો અહીંયા આગળ વધીએ. બરાબર, સોરી હજી અહીંયા બાકી છે. 0 + 5 એટલે 5, 5 નો વર્ગ થાય 25. એવી રીતે અહીંયા x² + 2x, 2x ના બમણા 4x + 4, અને અહીંયા પ્લસ -9 નો વર્ગ થાય 81.
સરખું હોય એ ઉડી જાય બે બાજુથી. આ માઇનસ છે આ પ્લસ છે એ ન ઉડે. 4 ઉડી જશે. આ -4 આ બાજુ લઈ આવીએ. સોરી, આ +4 છે 4x એ આ બાજુ આવે એટલે -4x થાય. -4x હતા, -4x આવ્યા. અને આ જે 25 છે એને સામે લઈ જઈએ. 81 તો હતા, આ 25 પ્લસ હતા એ સામે ગયા એટલે -25 થયા. તો અહીંયા વધ્યા -8x બરાબર અહીંયા આવશે 56. 81 માંથી 25 કાઢો એટલે 56. હવે અહીંયા 8x તો અહીંયા -56 કરવા પડે એટલે માઇનસ નિશાની સામે લઈ ગયા. x બરાબર -56/8 કારણ કે 8 ગુણાકારમાં છે સામે જાય તો છેદમાં જાય અને 8 + 56 એટલે જવાબ આવશે -7. આમ x ની કિંમત આપણને મળી ગઈ -7. તો અહીંયા આપણે સામાન્ય રીતે આપણો દાખલો પૂરો થઈ ગયો એમ સમજીને દાખલો પૂરો કરીએ છીએ, પણ 10મા ધોરણની અંદર જે તમને પ્રશ્ન પૂછેલો હોય x અક્ષ પરનું બિંદુ શોધો, તમારે બિંદુ કહેવાનું છે, ખાલી x યામ નથી કહેવાનો. તો બિંદુ આપણે શું થયું હતું p x0 એટલે p હવે ભૂલી જાવ કારણ કે આપણે એક નામ છે, તો નામ ન હોય તો પણ ચાલે, ખાલી યામ કહેવા પડે. એટલે આપણે અહીંયા કેવું પડશે કે x અક્ષ પરનું બિંદુ કોણ છે તો કે x ને બદલે હવે શું લખશું -7 અને y આમ તો 0 આપેલો જ છે એટલે અહીંયા આપણે છેલ્લો જવાબ લખી નાખીએ. આમ x અક્ષ પરનું બિંદુ માગેલ બિંદુ -7 0 છે. આ છેલ્લે લખીએ તો એનો અડધો માર્ક ઘણીવાર રાખેલો હોય છે, તો અડધો માર્ક તમને મળવા પાત્ર થાય. તો આમાં દાખલાની અંદર શું હતું, સિમ્પલ હતો, ફક્ત બે અંતરોની સરખામણી કરવાની હતી. જ્યારે જ્યારે આવી રીતે બે અંતરોની સરખામણી આવે ત્યારે આપણે વર્ગ કરી નાખશું અને પછી અહીંયા વર્ગમૂળ લખ્યું નથી, આ અંતરનો જવાબ અહીંયા લખ્યો છે, એનું વર્ગમૂળ લખ્યું નથી. PA જો PA અંતર આપ્યું હોય તો એ આ પ્રમાણે થાય અને વર્ગ આપ્યો છે એટલે વર્ગમૂળ નથી લખતા. એમ સામે PB અંતર આપણે શોધ્યું અહીંયા પણ એનો વર્ગ લખ્યો છે એટલે વર્ગમૂળ નથી લખ્યું. તો મૂળ વાત ખાલી આ એક જ સ્ટેપ છે સમજવાનો, બાકી સાદુરૂપ આપશો એટલે બાકીના સ્ટેપ સમજાઈ જશે.